ગુજરાત રાજ્યમાં આતંકી હુમલા તેમજ આઈબીના મળેલા ઇનપુટના પગલે હાલ તબક્કે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરો સઘન કરી દેવામાં આવી છે. આંતરરાજ્ય તમામ બોર્ડરો ઉપર પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. હથિયારી પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા વાહનોને પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તમામ વાહનો સિફતપૂર્વક તપાસ કરી કોઈપણ જાતના અસામાજિક તત્વો કે ગેરપ્રવૃત્તિઓ કરનાર લોકો કાં તો પછી અન્ય કોઈ ગેરકાયદેસર વસ્તુ ગુજરાતમાં પ્રવેશ ન કરી જાય તેની સંપૂર્ણ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. તેને લઈ યાત્રાધામ અંબાજી નજીક આવેલી સરહદ સાપરી ચેકપોસ્ટ ઉપર પણ સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને રાજસ્થાન તરફથી એટલે કે આબુ રોડ તરફથી અંબાજી આવતા વાહનોને ચેકપોસ્ટ ઉપર સઘન તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ જે રીતે તપાસ ચાલી રહી છે ત્યાં સુધી હજી સુધી કોઈપણ જાતો શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ માલ સામાન વસ્તુ મળી આવેલ નથી અને હાલ તબક્કે જ્યાં સુધી બીજો આદેશ ન થાય ત્યાં સુધી આ પોલીસ કાર્યવાહી અને વાહનોની તપાસ કામગીરી ચાલુ રહેશે તેમ પોલીસ કર્મીઓને જણાવવામાં આવ્યું હતું. તપાસ તો અમે વાહન ચેકિંગ તો અમારે આંતરરાજ્ય સરહદ હોય રાજસ્થાન ગુજરાતની એટલે ચેકિંગ તો અવારનવાર ચાલુ જ રહેતું હોય છે. પણ ગઈકાલના આઈબીના ઇનપુટ રિપોર્ટ હતા કે આતંકવાદીઓની દહેશતની શક્યતા હોય તો કાલથી હથિયારી પોલીસ સાથે અમે ચેકિંગ કરીએ છીએ. આ સુધી જણાવેલ નહીં વાહન ચેકિંગ કરતાં, પણ વાહન ચેકિંગ અમારું ચાલુ છે. આ ક્યાં સુધી તપાસ ચાલશે? જ્યાં સુધી બીજો આદેશ મેં જ્યાં સુધી તપાસ ચાલુ રહેશે સર. હાલ તબક્કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે કોઈ વસ્તુ મળી આવેલ છે? નહીં, હાલ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કોઈ મળી આવેલ નથી, કોઈ વ્યક્તિ મળી આવેલ નથી.